માહી વાંચે બેટા। તારીખ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષની પારસ લિમિટેડની માહિતી પરથી કંપની ધારા 2013 ના પરિશિષ્ટ 3 મુજબ નફા નુકસાનનું પત્રક તૈયાર કરો। હા, ઓકે। હવે સૌથી પહેલા તો પરિશિષ્ટ 3 પ્રમાણે તમારે આ રીતે પત્રક તૈયાર કરવાનું। ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન પત્રક, રકમ, ના રોજ પૂરા થતા વર્ષ માટે નોંધ નંબર અને આ વિગત। ઓકે, હવે સૌથી પહેલું શું આવે? રોમનમાં નંબર 1 કામગીરીની ઉપજ। કામગીરીની ઉપજ એટલે શું? વેચાણ માઇનસ વેચાણ પરત। તો જો ઉપર વેચાણ હાર્યું સાહેબ, વેચાણ અને છે 12,70,000। તો જો આ રહ્યું 12,70,000। રોમનમાં નંબર 2 એટલે નફા નુકસાની જમામાં જે કઈ બી આવે એ મળેલ વ્યાજ, મળેલ કમિશન, મળેલ દલાલી, મળેલ આડત, મળેલ કઈ પણ જે કઈ બી હોય એ, અથવા કોઈ મિલકત વેચતા નફો થયો હોય તો એ જોઈએ। ચલો, આ રહ્યો મિલકત વેચાણનો નફો અને કેટલો છે? 35,000 છે ને? કે તો અહીં જો મિલકત વેચાણનો નફો। હવે આ બંનેનો સરવાળો કરવાનો ને આ કુલ ઉપજ થઈ ગઈ। આ બંનેનો સરવાળો એ કુલ ઉપજ 13,05,000 દેખાય? રોમનમાં નંબર 3 કુલ ઉપજ 1 અને 2 નો સરવાળો 13,05,000। રોમનમાં નંબર 4 ખર્ચાઓ। ખર્ચાઓમાં સૌથી પહેલા આવે ખરીદી। સાહેબ પણ એને તો ખરીદીની જગ્યાએ વપરાયેલ માલની પડતર લખી। હવે ટ્રેડિંગ કરતું હોય, વેપાર કરતો હોય તેને ખરીદી કરવાનું હોય, અને મેન્યુફેક્ચરિંગ કરતો હોય તો પછી એને વપરાયેલ માલની પડતર લેવાની હોય। જેમ કે જો આગળ તમને બતાવું, વપરાયેલ માલની પડતર। વપરાયેલ માલની પડતર એટલે તમે કંઈક મેન્યુફેક્ચરિંગ કરતા હોય કે પેન બનાવી કે જે કઈ બી બનાવવું તે બનાવવા માટે કુલ કેટલા ખર્ચા થયા, કાચા માલનો વપરાશ ને જે કઈ બી હોય, બરોબર? તો એ લખીને આગળ 6,25,000। પછી આપણે નંબર 2 શું આવતું હતું? તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર। તો જોઈ લો, સ્ટોકમાં ફેરફાર ઉપર આપેલો જ છે। ના આપ્યો હોય તો કેવી રીતે કરવાનું ખબર છે ને? શરૂનો માઇનસ આખરનો સ્ટોક, એટલે એને તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર કહેવાય। ના આપ્યો તો શોધવો પડે, શરૂનો માઇનસ આખરનો। પછી નેક્સ્ટ શું હતું? કર્મચારી લાભના ખર્ચા। હવે કર્મચારી લાભના ખર્ચામાં કર્મચારીને ચુકાર પગાર, બોનસ, કમિશન, મહેનતાણું કઈ ચૂકવ્યું હોય તો એ ડાયો છે બિચારો। કર્મચારી લાભના ખર્ચાઓ ડાયરેક્ટ જ આપી દીધા છે 2,60,000। નીચે આપણે લખ્યા 2,60,000। નાણાકીય પડતર। સર હા સર, આજે તમે હમણાં પહેલા શીખવાડ્યું એની અંદર સ્ટોકમાં ફેરફાર પછી પ્રત્યક્ષ ખર્ચા હતો, તો જેમ કે આ વિગતમાં પ્રત્યક્ષ ખર્ચા ના આપ્યા તો આપણે નહીં લખવાના? હું તો કહું છું લખો, હું તો કહું છું લખો ને ત્યાં ડેશ કરી નાખો। પ્રત્યક્ષ ખર્ચા લખો ને ડેશ કરો। પ્રત્યક્ષ ખર્ચા કેમ ના આવ્યું? કારણ કે પ્રત્યક્ષ ખર્ચા એટલે વેપાર ખાતામાં જે બધું ઉધાર આવતું હોય, આવક, માલ, ગાડા ભાડું, રેલવેનું, ડેમરેજ, દરમાયો, વરફેજ, ખરાજત ખર્ચ, મહાજન નાખો, એ બધું આવે। પણ એમાં કઈ નહીં આપ્યું તેને ના લખ્યું, ખોટું છે। લખો અને ડેશ કરી નાખો, જેથી આપણે યાદ રહે। લખો ને ડેશ કરો, કોઈ માર્ક નહીં કપાય, ગેરંટી કે સાથ વોરંટી। નાણાકીય પડતરમાં શું આવે? બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, ડિવેન્ચર પર ચૂકવેલું વ્યાજ, લોન પર ચૂકવેલું વ્યાજ, તો ક્યાંય પણ ચૂકવેલું વ્યાજ હોય નાણાકીય પડતરમાં આવે। ડાયો છે ડાયરેક્ટ નાણાકીય પડતર જ આપી દીધું છે તમને। ક્યાં ક્યાં આપ્યું છે? આ રહ્યું ચૂકવેલ વ્યાજ 30,000, નાણાકીય પડતર તમારું, એમાં ચૂકવેલું વ્યાજ 30,000। ત્યારબાદ આવે છે ઘસારો। જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર ગમે તેના ઉપર ઘસારો ગણ્યો હોય, મિલકત માંડી વાળવી હોય 28,000। ઓકે, અન્ય ખર્ચા। હવે અન્ય ખર્ચા એટલે એવા ખર્ચા કે અત્યાર સુધી ક્યાંય કશું એક ન લખાય, ઉપર જોઈ લેવાનું છે વધ્યું ઘટ્યું ખર્ચો હોય, હવે અન્ય ખર્ચામાં સાહેબ આ એક જ વધ્યો છે, ઓફિસ ને વેચાણ ખર્ચા 52,000, તો એ લખવાનું તમારા અન્ય ખર્ચામાં। હવે આ બધા ખર્ચાઓનું ટોટલ, આ બધાનું ટોટલ સાહેબ એ આવ્યું 10,35,000। હવે આ કુલ આવક જે હતી 13,05,000, એમાંથી આ 10,35,000 આ બાદ કરવાનું, અને આ જે વધ્યું જો અહીંયા લખેલું છે કરા કરવેરા પહેલાનો નફો 3 - 4, આ જે છે આ તમારું 3 છે, હા, અને આ તમારું 4 છે। આજે 10,35,000, આ તમારું નંબર 4 છે।
આ નંબર 4 3 - 4 કરો તો તમને નંબર 5 કરવેરા પહેલાનો નફો મળ્યા 2,70,000 બરોબર. કરવું હોય તો કરીને બતાવું તમને કે 13,05,000 માઇનસ 10,35,000 અને બરાબર થઈ ગયા 2,70,000. હવે કરવેરાની જોગવાઈ નંબર 6 કરવેરાની જોગવાઈ તમને અહીંયા લખેલી જ હોય જુઓ એ દેખાય. કરવેરાની જોગવાઈ 50% કરવાની 50% એટલે તમારે નફો આવ્યો 2,70,000 એના 50% કરો 2,70,000 ગુણ્યા 50% ભાગ્યા આ સોરી બરાબર તો 1,35,000 ભાગ્યા 2 કરો તો એ જ જવાબ આવે. હવે આમાંથી આ બાદ કરો જે વધ્યું કરવેરા બાદનો નફો વધ્યું કહેવાય છે. હવે ત્યાંથી જુઓ તો કે સાહેબ હારું એટલું અઘરું તો નથી. સાચું કહું વિદ્યાર્થીઓ તમે જો આની પ્રેક્ટિસ કરશો તો મને એમ કહેશો સાહેબ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ કરતા લાખ દરજ્જે આ સારું છે સહેલું છે. એમાં હવાલાની માથાકૂટ એવી કરવાની હોય છે આમથી આમ એવું મગજ ચક્રાવે ચડાવવાનું છે આમાં ખાલી બસ રટ્ટો કરવાનો છે ગોખણ પટ્ટી કરવાની છે કયું ક્યાં આવે એ થઈ ગયું 2 વાર લખો 5 વાર લખો 50 વાર લખો એ થઈ ગયું તો લખીને સીધી આ ઉપરથી હોધી ટીક 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 કિંમતો મૂકવાની ને ફટાફટ જવાબ આવી જશે ખબર નહીં પડે તમને. એટલું સીધું સહેલું